જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સચના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મીંડા ઘી ગરમ કરવા એટલે બનાવી હતી છાશ, એટલે આપણે મીંડા તાજું ભેંસનું ઘી બનાવવા. એટલે આપણું ઘી ગરમ થઈ જવા આવ્યું છે. આપણે શેકીને કોતલનો મુખવાસ. આજે આપણે બનાવવાના છે પકોડા. એટલે આપણે બાફીને ખા બટેટા. આમાં છે બ્રેડ. આપણે બનાવવાના છે આજે પકોડા. આ છે આપણી બ્રેડ. બ્રેડ તો ઓલી થઈ ગઈ, અંદર સીજ છે. હા સીજ છે ને. આપણું ઘી થઈ ગયો બંધ કરી દઈએ. આપણે થઈ ગયું ગરમ. આપણે એને ઉતારી લઈએ હવે ઘીને નીચે. ચાલો, જેને ઘી ખાવું હોય એ આવી જાવ. આપણું આ બધું થઈ ગયું. હવે આપણે અહીંયા ગોઠવી દઈએ. આપણે હવે મંડી બટેટા ફોલવા. આપણું ઘી ઠરે પછી આપણે એનું કરશું. મુખવાસમાં વરિયાળી તો આપણે ઘરની થઈ છે, ધાણાદાળ લેવાની છે. આપણે મુખવાસથી ભેળવશું. આપણે હવે મંડી બટેટા ફોલવા. ફોલવા આપણે બનાવશું ચટણી. પેલા બટેટા ફોલીને મસાલો તૈયાર કરી લઈ, પછી આપણે ચટણી બનાવવા મૂકશું. સેન્ડવિચ બનાવવાની હતી ને? સેન્ડવિચ નહીં, હવે પકોડા જ બનાવી નાખીને પછી સેન્ડવિચનું બંધ રાખ્યું, પકોડાનું કર્યું. પકોડા બનાવી આપણે ઓલા બટાટા વાવ્યા એ છે ને? હા હો. હવે મોટા મોટા બધા બટેટા ખાઈ ગયા ને હવે નાના નાના બટેટા હોય ને, હજી આનથી નાની સાઈઝ છે હાવ. મોટા 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 બટેટા લેતા જઈએ એમ નાના નાના વાહે બધે બટેટા. ને આપણે આ ઘરના બટેટા લઈએ. ચણાની દાળ હમલ કરવા આપણે કર્યો તો ઘૂઘરો, એટલે ચણાની દાળ થઈ ગઈ આપણી તૈયાર. એટલે આપણે બનાવી છે આ ઘંટીએ. એટલે આપણે હવે મીંડા આ ડોર આથી સાફ કરી દઈએ. આપણે કોક ડોર રહી ગયો હોય ને એ મીંડા આપણે ડોર હમો કરવા. એટલે આપણે દાળ બની ગઈ ચણાની. ચણા ચાલુ કરજો ભજીયા ખાવાનું. બીજું આપણે લોટ દળી નાખ્યો છે, થોડીક દાળ હમી કરી હતી એનો. અને આ આપણે ડોર હમા કરી છે કે ચણાની દાળ હોય તો ઘરની સારું પડે એમ. સાયકલ વાહ કોને લટકાવી દીધી? સાયકલ આ છોકરા છે ને બહુ બાંધતા હતા બે. એક સાયકલ સારું થઈ, એક કે મારે હાંકવી તો મેં સાયકલ ત્યાં ઉપર ચડી અને ત્યાં ટીંગાડી દીધી. એટલે કઈ હવે હાંકવા પણ નહીં, બાંધવા પણ નહીં. એક સેન સકર તોડી નાખી, આંગળી આવી જાય રુદુની, તો મેં પછી ઉપર જ ચડાવી દીધી. કીધું આ ઓલું કર્યા રાખે સાયકલમાં વાય લઈ જાય તો વળી 7 ને આમ તેને આવતું હોય તો. એટલે આપણે સાયકલને ત્યાં જ સમજીને ટીંગાડી દીધી. કીધું આ બાંધે તો નહીં સાયકલ એક સારું થી, અને એક આખી દે પાછળ બેસે તે એ ધોડે ઓલું કરે. એના કરતાં મેં ત્યાં જ ટીંગાડી દીધી. મને આજે જ રુદુ કહેતો હતો કે સાયકલ આંબી દે. મેં કીધું સાયકલ નથી આંબી. એટલે આપણે ટ્યુશનમાં વહી ગયા છે, હવે આવવાની તૈયારી જ છે. ટ્યુશનમાંથી આવતા હશે. હવે હજી આવ્યા નથી ટ્યુશનમાંથી. 6 વાગે છૂટા થઈ આકડી આવશે હવે ટ્યુશનમાંથી. આવી ગયા અમારા ટ્યુશન વાસીઓ. આમ હોય કેમ એટલો બધો ધોઈડો? હેર દો એટલો બધો કેમ ધોઈડો? જો આપણા રુદ્રભાઈ બોટલ લઈ ઊભા થઈને મૂકી દે પાછા. એને કહી દીધું બોટલ તારે હાસવી થશે. આપણા રુષ્ટિબેન આવે. ઓહો, તમે થાકી ગયા લાગે. સીધ ગયા હતા તમે ટ્યુશનમાં. ટ્યુશનમાં હું ભણ્યા. પાક પેલું લેસન. જો આપણો રુદુ ક્યાં સડી ગયો છે. ન્યા હું સેલો ભાઈ ખાવ. શું ખાવું? ખબર નહીં. મેં જોઈ પછી પકોડા બનાવવાના છે. પકોડા એ સેન્ડવિચ કોને ખાવાની? મારે હા, સેન્ડવિચ બનાવે. હા, આને છોકરા આવતું સેન્ડવિચ બનાવી દે. લે પકોડા અને સેન્ડવિચ બે વસ્તુ થોડું બનાવે, એક વસ્તુ બનાવો. પાતળ તારે શું ખાવું છે? સેન્ડવિચ. સેન્ડવિચ ખાવી છે.
તને સેન્ડવિચ ભાવે તાર ટોપી કેમ ભૂલી ગયો તો તું 4 વાગે ટ્યુશનમાં ગયો તઈ એમ નહીં આમ જો વ્યવસ્થિત ઉભો રહે સમજો વિડિયામાં એમ કહું કે રુદુ તો ગાંડો છે તું દૂધ લેવા જઈશ હે રુદુ આમ જો તો અમારે રુદ્રને દૂધ લેવા જાવ ગમે નહીં જરી તું દૂધ લેવા જાય જો દૂધ લેવા તો ઈ જાહે આઈ ઉભો થા અમાર રૂસુબેન જાહે તું જઈ રુષ્ટિ દૂધ લેવા જો રુષ્ટિ કોઈ દિવસ ના ન પાડે દૂધ રોજે એને જ લેવા જવાનું જલ્દી ભાઈ મોટી મોટી ખોલતી નથી ન્યા ખોલી નથી હતા એટલે હવે રુષ્ટિ બેન અહીંથી પાછળથી નજીક થાય ત્યાંથી હવે રુષ્ટિ દૂધ લેવા રોજે જાય તું ભેગો થાય જો અમારા રુદુ તો સીધો ન નથી કે નહીં ચાલો આપણે હવે પકોડાનો મસાલો થાય છે તૈયાર આપણે એમાં આદુ મરચી લસણ ક્રશ કરી નાખી દીધું છે લવિંગ બાદિયા તોચ ઓતકસરા ખાંડી અને આપણે નાખી દીધા છે હવે આપણે ખાંડ મીઠું લીંબુ અને હવે આપણે મસાલો તૈયાર થાય છે કોમેન્ટ કરજો કોને કોને પકોડા ભાવે અમને તો બહુ ભાવે છે બી વહી ગયું બટેટા નાના નાના વધ્યા છે ને હરખાથી ભાંગવા જો હા એક નંબર બનવાનો મસાલો આમાં વરિયાળી નાખી છે હવે શું રહી ગયું ધાણા જીરું નાખવાનું રહી ગયું છે થોડોક સ્વાદ હોય અમારો તો અમે તો આ બધું દેશી રીતે બનાવી આપણે નાખી દીધું ધાણા જીરું હવે લીલા ધાણા નાખશું પછી નાખશું ઉપરથી ભરી નાખ્યા બીજું પેકેટ તોડ્યું એટલે માપે ભરજી આપણે 5 જણા સહી માપે એટલે આપણે 5 નહીં 6 સહી કારણ કે દાદા છે નહીં દાદા ગયા છે બહાર ગામ એ અત્યારે નવરા થયા તો દાદા કે ચાલો હું હવે ગામતરું કરી આવું એટલે આપણે હવે આજે પકોડાનો પ્રોગ્રામ રાખી દીધો એટલે આપણે મીઠા હવે પકોડા ભરવા બ્રેડ કોને કોને પકોડા ભાવે છે કોમેન્ટમાં કહેજો અમને કોમેન્ટ કરીને કે કોને પકોડા ભાવે છે અમને તો ભાવે છે પકોડા પ્રેમીઓને આમંત્રણ દેવામાં આવે છે આપણા સબસ્ક્રાઈબરને આપણે તો કેટલા દિવસથી આ વિડીયો તો મૂકતા નહોતા એટલે આપણે પાછું ચાલુ કરી દીધું છે વિડીયાનું એટલે આપણે વિડીયો લાઈક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આપણા પકોડા થઈ ગયા તૈયાર ખાવા આવી જાવ લાલ અને ચટકીદાર તેલ ઓછા પીવે એવા છે જેને ખાવા હોય તે આવી જાજો આ કાચો માલ પીડ્યો છે અને છેકેલો માલ ચટણી છે અહીંયા તૈયાર ચટણી થઈ ગઈ છે તૈયાર હવે આમાં ઠરે એટલે આપણે ધાણા નાખી દઈશું ચાલો આપણા પકોડા થઈ ગયા તૈયાર વસારે બબે કટકા કટના ઈ તાકડી હું કરે ને આપણે ગોઠવતા જઈએ અને હવે આપણે આવી રીતના આને આમાં ચણાનો લોટ છે ભાખરીનો લોટ છે બે મિક્સ કરી ખાલી ઓનલી ફોર મીઠું નાખી દીધું છે આમાં અને આપણે આ રીતે મીંડા પાડવા ચલો આ આપણા પકોડા મીંડા બનવા ખાવા હોય આપણા સબસ્ક્રાઈબર આપણા પકોડા આવી જાય આપણે મીંડા પકોડા બનાવવા જો આપણા બે થઈ ગયા રેડી હવે આપણે આને કાપી નાખશું ફૂલ કડકડિયા જો આ આપણા પકોડા લાવો એક ટેસ્ટ કરીશ હા ટેસ્ટ ચાલો બધા જમવા વેચવાની છે આ બે વેચવાની છે આની કિંમત શું છે આની કિંમત 1,45,000 છે 1,45,000 હા.
દૂધ કેટલું છે? દૂધ આને છે 9 લીટર 2 ટાઈમ, 2 ટાઈમ એટલે 2 ટાઈમથી 18 લીટર થાય ને? 18 લીટર થાય તમારે વિયાણી એના 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. હા પછી બીજી છે એ પેલ વેતરી છે. આ પેલ વેતરી છે. હા આ બે પેલ વેતરી છે અમારે. આની કિંમત કેટલી છે? એની કિંમત 1,15,000. અને 1,15,000. હા. દૂધ એના દૂધ છે અત્યારે 6 લીટર. એને 2-2.5 મહિના થયા વિયાણી. એને વિયાણી 9 લીટર હતું, અત્યારે 6 લીટર આવે. પછી ઓલી એ ત્રીજા વેતરની છે. એ કેટલામાં દેવાની? એના 65,000. 5,000. હા દૂધ એને છે 4-4.5 લીટર. વિયાણી એને મહિનો દી છે. તમારો કોન્ટેક્ટ નંબર? કોન્ટેક્ટ નંબર 99063629. આ ગા વેચવાની છે. આની કિંમત? એની કિંમત 85,000. એ પેલ વેતરી ઓળખી છે, કાલે વિયાણી છે, હેઠે વાસળી છે. લીવડી આને કહેવાય, આની જાત છે લીવડી. કેટલી કિંમત છે આની? આની કિંમત 85,000. અને દૂધ કેટલું? દૂધ અત્યારે 3.5-4 લીટર આવે. બકરી હોજી જેવી છે, હજી પેલ વેતરી છે ને કાલે જ વિયાણી છે. ઓકે.